ભરૂચના વોર્ડ નંબર 10 માં આવેલા આંબાખાડી વિસ્તારની કાસ ગટરની સફાઈ છેલ્લા 3 વર્ષથી ન થઈ હોવાથી સમસ્યા ગંભીર બની છે। ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગની ઉદાસીનતા અને બેદરકારીના કારણે આ વિસ્તાર ઉકરડામાં ફેરવાઈ ગયો છે। કચરાના ઢગલા, ગંદકી અને તીવ્ર દુર્ગંધના કારણે અહીંના રહેવાસીઓનું જીવન નર્ક બની રહ્યું છે। સ્થાનિક લોકોની વારંવાર ફરિયાદો છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। ભરૂચ નગરપાલિકાની સેનેટરી શાખા ક્યારે જાગશે અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે તે હવે જોવાનું બાકી છે। વોર્ડ નંબર 10 સામાજિક આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો જનરલ સેક્રેટરી। આજે હું આંબાખાડીમાં આવ્યો છું। આંબાખાડીની કાસ ગટર જે લગભગ વર્ષોથી એમ કહેવાય કે 3-4 વર્ષથી સાફ થઈ નથી અને અહીંયા જે આજુબાજુના વિસ્તારના લોકો છે તે આ કાસ ગટરની અંદર પોતાના ઘરનો કચરો નાખે છે અને તમે જોઈ શકો છો કે આખી કાસ ગટર ભરાઈ ગયેલી છે। એ કાસ ગટરની સાફ સફાઈ ન થવાથી અત્યારે આ ગટર સંપૂર્ણ કચરાથી ભરાઈ ગઈ છે, એટલે અહીંયા રોગચાળો ફેલાવાનો સંપૂર્ણ ભય છે। નગરપાલિકાના સેનેટરી ઓફિસર વોર્ડ નંબર 10માં હોય કે સેનેટરી શાખાના મુખ્ય અધિકારી સાહેબ હોય, એમને સંપૂર્ણ આ વિસ્તારની જાણ છે, છતાં પણ આંખ આડા કાન કરીને આ વિસ્તારની પર ધ્યાન આપવામાં આવતું નથી અને સાફ સફાઈને મુદ્દે ઘણીવાર પણ રજૂઆત આ વિસ્તારની કરી ચૂક્યા છે, છતાં પણ સરકારશ્રીની જે નગરપાલિકા જે છે તેમની આંખ જ ઉઘડતી નથી। સેનેટરી ઓફિસર શાખા હોય, ચીફ ઓફિસર હોય કે માન્ય પ્રમુખશ્રી હોય, તે લોકો આ વિસ્તારની પર ધ્યાન આપવા માંગતા જ નથી। કેમ ધ્યાન આપવા માંગતા નથી એ તો એ જાણે, પરંતુ અહીંયા ભયંકર રોગચાળો ફાટી નીકળશે એમાં કોઈ બેમત નથી। સ્લમ એરિયો છે, ગરીબ વર્ગ છે, ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર છે અને તમે જોઈ શકો છો કે ઉપરના લેવલના જે ઉપરના રહેવાસીઓ છે તે રહેવાસીઓ અહીંયા કચરો પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોરવાળાને આપતા નથી પણ અહીંયા નાખી જાય છે, એટલે આ ગંદકી અને આ જે વાસ છે તે આ વિસ્તારના રહીશોએ વેઠવી પડે છે। ઘણીવાર આ અહીંયા બીમારી પણ ફાટી નીકળેલી છે અને આ નીચાણવાળો વિસ્તાર છે એટલે પાણી પણ જે રેલ આવે છે તે પાણીનો કચરો પણ અહીંયા આવી જાય છે અને એનો સાફ સફાઈ નથી થતી, જેના કારણે અહીંયા એક રોગચાળો, ભયંકર રોગચાળો ફાટી નીકળશે અને નીચાણવાળા વિસ્તારની અંદર અસંખ્ય બીમારી જો ફાટી નહીં નીકળે તો કોઈ સવાલ જ નથી। આ તમે જોઈ શકો છો, અહીંયા વહેલી તકે સાફ સફાઈ થાય એ જ આ વિસ્તારની રહેવાસીઓની માંગ છે।